દ્વારકામાં ગોમતી ઘાટે ભડકેશ્વર યોગ ગ્રુપ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગોમતી નદીમાં યોગ કરી ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો। ત્યારે દ્વારકા ભક્તિમય માહોલ વચ્ચે દેશભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું। જય હિન્દ, જય ભારત। હું ચેતન જિંદાણી, દ્વારકા। હું દ્વારકામાં શ્રી ભડકેશ્વર યોગ ગ્રુપ તરીકે એક ફિટનેસ ટ્રેનિંગ સેન્ટર ચલાવું છું ને અમે ભારતના 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી અને વિશ્વ યોગ જેવા દિવસોએ અમે પવિત્ર ગોમતી નદીમાં ધ્વજવંદન અને યોગ ને એવું બધું કરી અને લોકોને એક સુંદર દેશભક્તિ અને ફિટનેસનો સંદેશો દર વર્ષે આપીએ છીએ। અમે લગભગ 10 વર્ષથી આવી એક્ટિવિટી કરીએ છીએ। અમારું ગ્રુપ હંમેશા ભારત દેશનો એક દેશભક્તિ જાગે એ આશયથી અમે આ બધું કરીએ છીએ। તો આજના ખાસ દિવસે દરેક દેશવાસીઓને શુભકામના ને ખાસ તો આજના 15મી ઓગસ્ટ 78માં સ્વતંત્ર દિવસે વીર શહીદો કે જે આપણી સુરક્ષા કાજે બલિદાન આપ્યું છે એમને ખાસ અમારા ગ્રુપ વતી શ્રદ્ધાંજલિ। ભગવાન એમના આત્માને શાંતિ આપે, એમના પરિવારને ખુશ રાખે અને સૈનિકોને કે જે આજે સૈનિકો ટાઢ, તડકો, વરસાદ અને વિકટ પરિસ્થિતિમાં દેશની સુરક્ષા કરે છે ત્યારે આપણે સુખ શાંતિથી આપણે ચેનથી સૂઈ શકીએ છીએ। તો એ લોકોને સલામ ને ભારતના દરેક નાગરિકોને દેશ માટે કાંઈ ને કાંઈ કરવા માટે એક પ્રેરણા આપીએ છીએ। જય હિન્દ।